મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે આજે નોરતાના 5મા દિવસે આપણે શ્રી દુર્ગા સપ્તસતીના ચંડી પાઠના 5મા અધ્યાયનું શ્રવણ કરીશું તથા 6ઠા અધ્યાયનું શ્રવણ કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. અર્ગલા સ્ત્રોત્રની પ્રાણવાન પંક્તિ 5મો અધ્યાય. દુર્ગા સપ્તમીની અંતર્ગત આપેલા અર્ગલા સ્ત્રોત્રમાં બધા મળી અને 25 શ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના 25 શ્લોકમાં એના પાઠની ફળશ્રુતિ છે. આ અર્ગલા સ્ત્રોત્રના પાઠ પછી છે પુરુષ મહાસ્ત્રોત્ર ચંડી પાઠ કે દુર્ગા સપ્તસતીનો પાઠ કરે છે તે પુરુષ દુર્ગા સપ્તસતીની શ્લોક સંખ્યા જેટલી જ એટલે કે 700 પ્રકારની સંપત્તિ રૂપ વરદાન પામે છે. એનો અર્થ એ થયો કે એવા પુરુષનું જીવન સર્વ પ્રકારની સુખોપભોગની સમૃદ્ધિ કે સંપત્તિથી સંપન્ન બની જાય છે. એને કોઈ પ્રકારના દુઃખ અથવા અન્ય દૈત્ય નથી સતાવતું. અર્ગલા સ્ત્રોત્રનો આરંભ કેટલી બધી આકર્ષક, આનંદદાયક અને સરળ રીતે કરવામાં આવે છે. ઓમ જયંતી મંડગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. સર્વથી શ્રેષ્ઠ જયંતી, સર્વમંગલ કરનારી મંગલા, સર્વ વિનાશિની કાલી, કલ્યાણકારી ભદ્રકાલી, કપાલિની દુર્ગશાસિની દુર્ગા, શરણાગતોને ક્ષમા કરનારી ક્ષમા, શિવા સૌનું પોષણ કરનારી ધાત્રી, દેવોની પોષક સ્વાહા અને પિતૃઓની પોષક સ્વધા. તમને સૌને નમસ્કાર કરું છું. અર્ગલા સ્ત્રોત્રમાં દેવીની જુદા જુદા નામોની પ્રસિદ્ધિ કરતાં કેટલીક વસ્તુઓની માગણી કરવામાં આવી છે. એમાં સુંદર, સદ્ગુણી, સાનુકૂળ સ્ત્રીની અભિલાષા પણ સેવવામાં આવી છે. તે બતાવે છે કે ધર્મ, સાધના અથવા આરાધનાના નામે પ્રાચીન કાળમાં સ્ત્રીઓ અથવા આદર્શ ગૃહસ્થાનો અનાદર કરવામાં નહોતો આવતો. એમને જીવનમાં સમતુલિત સ્થાન આપવામાં આવતું. સ્ત્રીની અવજ્ઞા અનુચિત માનતા સ્ત્રી પરમ શક્તિ રૂપ કે અંબા છે એ સ્વરૂપમાં જ તેનું દર્શન કરી અને એના મંગલ મહિમાને વિચારે અને તેની સાથેનો વ્યવહાર વિશદ બને તે પાપ વિચાર ઓછા હતા. આખરે સંપૂર્ણપણે શાંત થઈ જાય. સ્ત્રી પોતાના સાથ અથવા સહકારથી પુરુષના જીવનને પણ સુમય અને ઉજ્જવળ કરી શકે છે. એની અંદર એવી અસીમ શક્તિ છે. એ પોતાના સંસારનું જતન કરી અને તથા તેને સુદૃઢ બનાવીને પોતે તો અવિદ્યામુક્ત બની જાય છે, પરંતુ સાથે સાથે પુરુષને પણ તેના બનાવી શકે છે. તેનું જીવન પુરુષને કેવળ શારીરિક અથવા ભૌતિક રીતે સુખ કરવા માટે જ નહીં, પરંતુ તેની આગળ વધી અને પુરુષને આત્મિક અભ્યુત્થાનની સાથે જીવન મુક્ત કે કૃતાર્થ કરવા માટે છે. અર્ગલા સ્ત્રોત્રનો આ સરળ સાર ગંભીર શ્લોક એ દિશામાં ઘણો મહત્વનો મૂલ્યવાન પ્રકાશ પડે છે. પત્ની મનોરમા દેવી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરમ કુભોગવ્યતિની. મનને આનંદ આપનારી, મનપસંદ સુંદર મનોવૃત્તિ અથવા મનની ભાવનાને અનુસરતી, ઉત્તમ કુળમાં જન્મેલી, સુદ્રશ્ય સંસાર સાગરમાંથી તારનારી અથવા તરવામાં મદદ કરનારી પત્ની પ્રદાન કરો. અર્ગલા સ્ત્રોત્રના રચયિતા સૂચવે છે કે પત્ની વિનાનું જીવન અધૂરું છે. સ્ત્રીનું જીવન પુરુષથી તથા પુરુષનું જીવન સ્ત્રીથી સુખી, શાંતિ, સુમુગ્ધ તથા પરિપૂર્ણ બને છે. પરંતુ એવી પરિપૂર્ણતાની પ્રાપ્તિ માટે સ્ત્રી કેવી હોવી જોઈએ? આ શ્લોકમાં આદર્શ સ્ત્રીના કેટલાક નોંધપાત્ર લક્ષણો કહી બતાવવામાં આવ્યા છે. આદર્શ સ્ત્રી સૌથી પહેલાં તો આંખને અને અંતરને ગમે એવી હોવી જોઈએ. જો એ આંખમાં અને અંતરમાં વસે તેવી ના હોય તો તેને કોણ પસંદ કરે અથવા કોણ ચાહે? એટલા માટે જ માંગણી કરવામાં આવી છે કે મનોરમા પત્ની પ્રદાન કરો. પરંતુ એકલી ચિત્તાવકરક સુંદર સ્ત્રીથી જ કાંઈ જીવન લગ્ન સફળ બને છે એવું થોડું છે.
સ્ત્રી મનોરમા હોય તો પણ આપણા મનની ઈચ્છા અથવા ભાવના અનુસારનું વર્તન ના હોય, આપણને સહાનુભૂતિથી સમજી શકતી ના હોય અને ડગલેને પગલે વિરોધ બનતી હોય, આપણા માર્ગમાં વિક્ષેપો નાખતી હોય, તો જીવનને સુખી કરવાની અપેક્ષા ભાગ્યે જ રાખી શકીએ. એવું જીવન કટુ બની જાય છે એ દેખીતું છે. સ્ત્રી સારી હોય પણ જો પુરુષ પ્રતિકૂળ હોય તો એનું જીવન અશાંત બની જાય છે. એટલે બંને એકમેકને અનુકૂળ જોઈએ તો જ સંસાર સરળ રીતે ચાલે. નહીં તો પંચાંગ તો હોળી, ફાગણ, સુદ, પૂનમ આવે છે, પરંતુ એની હૈયા હોળી સળગ્યા કરે. સ્ત્રી માટે પુરુષને, પુરુષ માટે સ્ત્રી બંનેને સમજનારા અને એને અનુસરીને પગલાં ભરનારા હોય તો જીવન જ્યોતમય બને. સ્ત્રી ઉત્તમ કુળમાં પેદા થયેલી એટલે કે સુસંસ્કારીને શીખવતી હોવી જોઈએ. એવી સ્ત્રી ગૃહસ્થાની શોભા બને છે, ગૃહસ્થાને નંદવનમાં ફેરવી શકે. પુરુષ તથા સ્ત્રી બંને એકમેકની મદદથી આત્મિક ઉત્સર્ગ સાધી શકે છે. પરંતુ જેને અર્ગલા સ્તોત્રની પ્રાણવાન પંક્તિ કહી તે તો બીજી જ છે. એનો ઉલ્લેખ હવે કરી લઈએ. એ પંક્તિનો પ્રયોગ અર્ગલા સ્તોત્રના 3 થી 23 શ્લોક પર્યંત પ્રત્યે શ્લોકના ઉદ્ગાર ધૃતાર્થ કરી આપવામાં આવ્યા છે. અનુષ્ટુપ છંદની એ સુંદર સાર ગંભીર પંક્તિ રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દિશો જહી. હે માતા, મને સ્વાસ્થ્ય અને રૂપ અથવા સૌંદર્ય આપો, વિજય આપો, યશ પ્રદાન કરો અને મારી અંદરના તેમજ બહારના શત્રુનો નાશ કરી દો. અંદરના અને બહારના શત્રુઓ, હા, માનવીની પોતાની અંદરની આસુરી સંપત્તિ, એની અંદરના બુરા ભાવો, વિચારો તથા સંસ્કારો એના સાચા શત્રુરૂપ હોવાથી એ સૌને નાશ આવશ્યક છે. ચંડ, મૂંડ, મહિષાસુર, શુંભ, નિશુંભ, રક્તબીજ તથા ધ્રુમલોચન એની અંદર રહી અને એની આત્મિક શક્તિનો હાસ કરવા તૈયાર છે. કામ, ક્રોધ, લોભ, અહંકાર, સ્વાર્થ, દ્વેષ ભાવના એ અસુરોને અંત આણવાની આવશ્યકતા છે. એ ઉપરાંત બહાર પણ જ્યાં આસુરી વૃત્તિ તથા પ્રવૃત્તિ દેખાતી હોય ત્યાં એનો પ્રભાવ પડ્યા વિના એનો સફળતાપૂર્વક સામનો કરવો જોઈએ. સુયશની પ્રાપ્તિ માટે સત્ય પરાક્રમ બન્યા સિવાય છૂટા નથી. અર્ગલા સ્તોત્રમાં એવા સુયક્ષને માટે પ્રાર્થના કરવામાં આવી છે. જીવનના જટિલ સાધકમાં સંગ્રામમાં પ્રતિ સ્થળે વિજયની આકાંક્ષા પણ આદર્શ સાધક રાખે છે. એ કદી પરાજયની ઈચ્છા ન રાખે. શરીરની ઉપેક્ષા કરવાને બદલે શરીરને સ્વસ્થ, સુદૃઢ તેમજ સુંદર બનાવીને આત્મવિકાસની સાધનામાં સાધનરૂપ બનવાનો એનો પ્રયત્ન છે. અર્ગલા સ્તોત્રની એ પ્રાણવાન પંક્તિ જીવનને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા તેમજ યશસ્વી કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આ સાથે અહીંયા 5મો અધ્યાય પૂર્ણ થાય છે. અધ્યાય 6 અર્ગલા સ્તોત્ર. દુર્ગા સપ્તશતીની અંતર્ગત આવેલ અર્ગલા સ્તોત્ર અત્યંત આકર્ષક હોવાથી તેનો પરિચય अस्या नहीं गणाय। आ रह्यु ए सरल सावली स्त्रोत्र। मार्कंडेय उवाच ओम जयंती मंगलाकारी काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। श्री मार्कंडेय मुनिए कह્યું કે જયંતી, મંગલાકારી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા તથા સ્વધા એ નામોથી પ્રખ્યાત જગદંબા તમને અમારે પ્રેમપૂર્વક નમસ્કાર હો। દેવી ચામુંડા તમારો જય હો। મનુષ્યના દુઃખ દૂર કરનારી દેવી તમારો જય હો। સર્વવ્યાપિત કાલરાત્રિ દેવી તમારો જય જયકાર હો। તમને પ્રેમપૂર્વક પ્રણામ હો। મધુ તથા કોટક દૈત્યોનો નાશ કરનારી ને બ્રહ્માજીને વરદાન આપનારી દેવી અમને રૂપ દો, જય દો, યશ દો, કામ ક્રોધ શત્રુઓનો નાશ કરો। મહિષાસુરનો નાશ કરનારી તથા ભક્તોને શરણાગતોનો સુખ પ્રદાન કરનારી દેવી તમને પ્રણામ અને અમને રૂપ દો, જય દો, યશ દો અને કામ ક્રોધિત શત્રુનો નાશ કરો। રક્તબીજનો વધ કરનારી ચંડમુંડને મારી દેવી તમને પ્રણામ। અમને રૂપ દો, યશ દો, જય દો, કામ ક્રોધ શત્રુઓનો સંહાર કરવાની શક્તિ આપો।
શુંભ નિશુંભ તથા ધ્રુમાક્ષ રાક્ષસનો સંહાર કરનારી દેવી અમને રૂપ અથવા સ્વાસ્થ્ય અને સૌંદર્ય આપો, જય આપો, યશ આપો તથા અમારી અંદર રહેલા કામ, ક્રોધ, ભયંકર શત્રુનો નાશ કરો. સૌથી વંદન કરનારી, ચરણ કમળવાળી, સૌને સૌભાગ્ય દેનારી દેવી, અચિંતન રૂપ તથા કર્મવાળી, સર્વ શત્રુનો નાશ કરનારી, જે શ્રદ્ધા ભક્તિપૂર્વક તમારા ચારુ ચરણોમાં સદા મસ્તક નમાવે છે તે કષ્ટો તથા કુર્મમાંથી મુક્તિ મેળવે છે. હે દેવી, અમને રૂપ આપો, જશ આપો, યશ આપો અને અમારી અંદર રહેલા કામ, ક્રોધ, મહાભયંકર મહાશક્તિશાળી શત્રુનો સંહાર કરો. પ્રેમપૂર્વક પ્રસ્થિત કરનારા પુરુષોની પીડાનો નાશ કરનારી દેવી ચંડિકા, અમને રૂપ અથવા આરોગ્ય અને સૌંદર્ય આપો, જય આપો, યશ આપો અને અમારી અંદર રહેલા કામ, ક્રોધ, ભયાનક મહાશક્તિશાળી શત્રુઓનો સંહાર કરો. ચંડિકા દેવી આ જગતમાં જે સતત રીતે શ્રદ્ધા ભક્તિપૂર્વક તમારી ઉપાસના કરે છે તેમને રૂપ આપો, જશ આપો, યશ આપો તથા તેમના શત્રુઓનો નાશ કરો. હે દેવી, મને સૌભાગ્ય આપો, આરોગ્ય આપો, પરમ તથા સનાતન સુખ આપો, રૂપ આપો, વિજય આપો, યશ પ્રદાન કરો અને કામ, ક્રોધ તેમજ અવિદ્યાદી શત્રુઓનો સંહાર કરો. મારો વિરોધ તથા દ્વેષ કરનારનો નાશ કરો. મારી અંદર રહેલ અદ્ભુત શક્તિ સંચાર કરો. દેવો તથા દાનવોના મસ્તકના રત્નો હે જગદંબા તમારા ચરણોમાં સમર્પિત કરો. તમને કૃપા કરો, રૂપ આપો, વિજય આપો, યશ આપો તથા મારા કામ, ક્રોધ શત્રુઓનો સંહાર કરો. હે દેવી, તમારા શરણાગત ભક્તોને વિદ્વાન, યશસ્વી તથા ધનવાન બનાવો. ભયંકર દૈત્યોના ગર્વનો નાશ કરનારી દેવી, અમે તમારા શરણે આવીએ છીએ. બ્રહ્માજીથી પ્રસ્થિત કરાયેલા ચતુર્ભુજ પરમેશ્વરી રૂપ આપો. હિમાલયની પરમ પવિત્ર પુત્રી પાર્વતીના પતિ ભગવાન શંકર દ્વારા સત્વન કરાયેલા પરમેશ્વરી, હે પરમેશ્વરી ઇન્દ્રાણીના સ્વામી, ઇન્દ્ર પણ તમારું સદ્ભાવથી સ્મરણ તથા પૂજન કરે. તમે અમને રૂપ આપો, જશ આપો, જય આપો તથા અમારી અંદર રહેલા કામ, ક્રોધ, અવિદ્યન શત્રુઓનો સંહાર કરો. પ્રચંડ બળવાન બાહુઓવાળા દાનવોના દશનો નાશ કરનારી દેવી, રૂપ આપો, જય આપો, યશ આપો. ભક્તિભાવથી ભરપૂર ભક્તજનોને અહંસિત આનંદ આપનારી દેવી અંબિકા, મનને ગમનારી અથવા આહ્લાદક આપનારી, મનોવૃત્તિને અનુસરનારી, સુસંગત સંસાર સાગરની પાર ઉતારી શ્રેષ્ઠ કુળમાં જન્મેલી સુંદર સ્ત્રી આપો. આ અર્ગલા સ્ત્રોત્રનો પાઠ કર્યા પછી જે પુરુષ પરમ સ્ત્રોત્ર દુર્ગા સપ્તસતીનો પાઠ કરે છે તે સપ્તસતીના જપથી સંખ્યાનું ફળ પામે છે અને સાથે સાથે સર્વોત્તમ પ્રકારની સંપત્તિનો સંપન્ન બને છે. આ સાથે અહીંયા 6થો અધ્યાય સંપૂર્ણ થાય છે. આના પછીના વિડીયોમાં આપણે 7મો અધ્યાય કલિક સ્ત્રોત્ર તથા 8મા અધ્યાયનું શ્રવણ કરીશું. ત્યાં સુધી બધાને મારા જય માતાજી.